ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. તમે એના ફોર્મ છે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી 13 જાન્યુઆરી 2026 સુધી એના ફોર્મ છે એ ભરી શકશો. ક્વોલિફિકેશનની જો વાત કરું તો તમે ગ્રેજ્યુએશન કરેલું હશે, એટલે કે બેચલર ડિગ્રી તમે કરેલી હશે તો તમે આના ફોર્મ ભરી શકશો. એજ લિમિટની જે વાત કરું તો 20 વર્ષથી ઓછા ન આવવા જોઈએ ને 35 વર્ષથી વધુ ન આવવા જોઈએ. બાકી જે રિઝર્વેશન કેટેગરીને જે રિઝર્વેશન મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલું છે, બરાબર. હવે એના માટે તમને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તમે CCC નો કોર્સ છે એ કરેલો હોવો જોઈએ તો તમે આના ફોર્મ ભરી શકશો. હવે વાત કરું કે કેવી રીતે આનું સિલેક્શન થશે, તો એ હજુ ડિક્લેર નથી કર્યું, પણ લગભગ તો ઓનલાઈન ટેસ્ટ લેવાશે કે એક્ઝામ લેવાશે. કેવી રીતે આ લોકો સિલેક્શન પ્રોસેસ કરશે, એક્ઝામ લેવાશે તો એનો સિલેબસ શું હશે, બધું ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્યારે ખાલી ફોર્મ ભરવાની તારીખ ડિક્લેર થઈ ગઈ છે. એવી તો ઘણી બધી પોસ્ટ છે, પણ જુનિયર ક્લાર્કમાં 84થી વધારે ખાલી જગ્યા ઉપર ભરતી છે. બાકી અલગ અલગ ઘણી બધી પોસ્ટ છે. સિનિયર ક્લાર્કની છે, ફિલ્ડ આસિસ્ટન્ટની છે, ટેકનિકલ આસિસ્ટન્ટની છે, લેબોરેટરી ટેકનિશિયનની છે, એવી તો ઘણી બધી અલગ અલગ પોસ્ટ છે, વાયરમેનની છે. પણ એ બધામાં અમુકમાં એક્સપિરિયન્સ માંગે છે, બરાબર, અમુકમાં બીજી ક્વોલિફિકેશન માંગે છે. પણ આ એક જુનિયર ક્લાર્ક છે, એમાં સૌથી વધારે ખાલી જગ્યા પર ભરતી છે ને એમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે એના ફોર્મ ભરી શકશો, બરાબર. હવે પીડીએફ તમારે આખી રીડ કરવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં મેં ઓલરેડી પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી તમે એક વખત પીડીએફ રીડ કરી લો અને પછી એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો ફોર્મ ભરવાનું ચાલુ કરી દો. થેન્ક યુ.